હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જે મહેમાન આવ્યા છે એમની જે પહેલી વાનગી છે એનું નામ છે બ્લુ રાઈસ, અને એ પણ અપરાજિતાના ફૂલ દ્વારા આ બ્લુ રાઈસ બનાવવા જઈ રહ્યા છે. તો આ જે ફૂલ છે તેના ઘણા બધા ઉપયોગ છે. કહેવાય કે તમારી જો રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તો એમાં પણ ઘણો બધો વધારો થઈ શકે છે. આ ઉપરાંત પણ ઘણા બધા ફાયદા છે. તો ચાલો વધુ વાર નથી લગાડવી અને આપણા મહેમાનને મળીએ, આજની રેસિપી કઈ છે એ પણ જાણીએ અને કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે મારી સાથે નિકિતાબેન જોડાઈ ચૂક્યા છે. નિકિતાબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. કેમ છો? મજા? બસ ફાઇન. વાહ. તો આજે તમે બ્લુ રાઈસ લઈને આવ્યા છો, એના વિશે તો આપણે વાત કરવી છે, પણ સૌથી પહેલા તમારું ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅર્સને આપી દો. હું હોમ શેફ નિકિતા મોદી. મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરીઝ બાય નિકિતા, અને હું ઘણા બધામાં એક્ટિવ છું. ઘણા બધામાં પ્રમુખ છે મારી પોઝિશન, અને બમ્પર ઇનામ ગરબામાં જીતવાવાળી છું. એટલે એકલી રસોઈમાં તો કળા છે, તેની સાથે ઘણી બધી એક્ટિવિટીઝ છે. તો તેના માટે તમારે મારી ચેનલ ધ કિટી ડાયરી બાય નિકિતામાં જોવું પડશે. અને થેન્ક યુ સો મચ કે તમે મને અહીંયા વાનગીમાં શોમાં ચાન્સ આપ્યો. યસ. તો હવે તમે જણાવ્યું એ પ્રમાણે હવે કુકિંગ ક્વીન તો છો, સાથે સાથે ગરબા ક્વીન પણ છો. તો તમારી સાથે ઘણી વાત કરવાની છે, પણ એ પહેલાં આપણે વાનગી તરફ પણ આપણે આગળ વધીએ છીએ. તમારી ફર્સ્ટ રેસિપી છે બ્લુ રાઈસ, તો એના ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે જોઈ લઈએ. આપણું જે મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે આજે અપરાજિતાના ફૂલ, એને બટરફ્લાય ફ્લાવર બી કહે છે. રાઈસ, આપણો બાસમતી રાઈસ, એને પહેલાં આપણે બોઇલ કરવાનો છે. તો એના માટે આપણે પાણી મૂકી દઈશું. આપણું પાણી ગરમ થઈ જાય એટલે આપણે આ ફૂલને સારા પાણીથી ધોઈ નાખ્યા છે, અને એને આ રીતે ગરમ પાણીમાં ઉકાળવા મૂકી દઈશું, કારણ કે આપણે એનો બ્લુ કલર જોઈએ છે. તમે જોઈ શકશો, ખૂબ સરસ આનો બ્લુ કલર છે, અને આના બેનિફિટ્સ ઘણા બધા છે, એ તમે ગૂગલ પર સર્ચ મારી શકો છો. આને આપણે 5 થી 10 મિનિટ સુધી ઉકાળવાના છે, કારણ કે આપણે એનો નેચરલ કલર બ્લુ રંગ જોઈએ છે આપણા રાઈસ માટે. ડાયાબિટીસના જે દર્દીઓ હોય એમના માટે પણ આ ખૂબ જ સારું છે. આ સાથે વજન જેને ઘટાડવું હોય એના માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે. એક જ ઉપાય, ભગવાનને તો પ્રિય છે જ, તમને ખ્યાલ હશે, વિષ્ણુ પ્રિય છે આ, અને મહાદેવને પણ પ્રિય છે. તમે જોઈ શકશો આપણા ફૂલ ઉકળી ગયા છે, અને એનો બ્લુ રંગ આપણે જે જોઈએ છે રેસીપી માટે તે પણ થઈ ગયો છે. તો આપણે આ રીતે એને સરસ રીતે એક જરાક હજુ અંદર કલર એનો જાય તે રીતે હલાવશું. ત્યારબાદ એ ફૂલને આપણે એક બાઉલમાં કાઢી લેશું, કારણ કે આપણે જે કલર જોઈતો હતો તે ઓલમોસ્ટ આપણે મળી ગયો છે. તમે જોઈ શકશો બ્લુ કલર. એનો જે કુદરતી રંગ જ છે એટલો મસ્ત છે કે આપણને ખોરાકમાં પણ એટલો એની જે કહેવાય ને મહેકની સાથે આપણને જોતા જ ઈચ્છા થાય. હા, કલર તો છે જ, પણ બેનિફિટ પણ છે. એટલે છોકરાઓને પેલું ખ્યાલ આવે ને કે પ્લેન બાસમતી રાઈસ ખવડાવો તો કોઈક વાર ખાય ન ખાય, તો આપણે છોકરાઓને હેલ્ધી અને નેચરલ કલરવાળો રાઈસ ખવડાવીએ તો ફટાફટ એ લોકો ખાઈ લે, અને એ લોકો માટે ફૂલ હેલ્ધી છે. હવે આની અંદર આપણે રાઈસને બોઇલ કરવા મૂકી દઈશું. તો નિકિતાબેન, આપણો બ્લુ રાઈસ તો રેડી થઈ ગયો છે, પણ એની સાથે આપણે શું ખાઈ શકીએ? એની સાથે આપણે વ્હાઈટ ગ્રેવી, વ્હાઈટ સોસ કહેવાય, તે આપણે બનાવશું. તો એના માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈશે બટર. સૌથી પહેલું ઇન્ગ્રીડિયન્ટ બટર છે, જેને આ રીતે આપણે એક પેન ગરમ થઈ ગઈ છે લઈ લેશું. જ્યારે પેન થોડી બી ગરમ થશે એટલે આપણે એની અંદર શું નાખશું ખબર? એકદમ હેલ્ધી આપણો ઘઉંનો લોટ. આપણે ઘણા બધા ગ્રેવી જ્યારે બનાવતા હોય છે વ્હાઈટ સોસ, તો તમને ખ્યાલ જ હશે કે મેંદો યુઝ કરે છે, પણ આપણે મેંદો નહીં, આપણે આજે હેલ્ધી રેસીપી બનાવીએ એટલે હું ઘઉંનો લોટ સોતે કરીશ. તમે જોઈ શકશો, જો આપણું બટર થઈ ગયું છે, આપણે આની અંદર ઘઉંનો લોટ સોતે કરી દઈશું.
જ્યારે આપણે આ રીતે ગ્રેવી બનાવતા હોય છે તો બટર પહેલેથી ઘણું નથી નાખવાનું. એનું કારણ છે કે પેનમાં લાગી જાય. એટલે પહેલાં થોડુંક બટર નાખવાનું છે, પછી જ્યારે આપણો લોટ નખાઈ જાય પછી બટર નાખવાનું છે. કારણ કે આપણે ગ્રેવી જે સોસ બનાવશું એ ક્રીમી ક્રીમી લાગશે, તો બટર તો જોઈશે જ આપણને. ઘઉંનો લોટ છે એટલે એનો કલર આ રીતનો થશે. ત્યારબાદ આપણી મધર રેસીપીની પેસ્ટ. તમે બજારમાં અમે તો યુઝ કરી છે. આ સોસમાં તમે એમ કહો કે આના વગર આપણે ગ્રેવી જેવું છે બરાબર નહીં લાગશે. વ્હાઈટ સોસ માટે સ્પેશિયલ મધર રેસીપી ફ્રેશ મળે છે. અને મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આને પણ કહેવાય, કારણ કે આના વગર તમને સોસ થોડો ફિક્કો લાગશે. કેમ કે એની અંદર પ્રેમનો સ્વાદ ભળે છે. પ્રેમનો સ્વાદ ભળે, સાચી વાત છે. જ્યાં માં હોય ને ત્યાં પ્રેમ તો હોય જ છે. હવે આની અંદર આપણે આપણું દૂધ એડ કરી દઈશું. આપણા જે લમ્સ પડ્યા છે એને આ રીતે આપણે છૂટા કરી દેવાના છે, કારણ કે આપણે એક સરખો સોસ જોઈએ છે. આ જે તમને અંદર દેખાય છે એ મધર રેસીપીનું જે આપણી પેસ્ટ છે એ છે. જિંજર ગાર્લિક પેસ્ટ. હવે આની અંદર આપણું જશે ચીઝ, જે આપણી થિકનેસ સોસની વધારી દેશે. તેને પણ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તમને તો સારી સ્મેલ આવતી હશે. ત્યારબાદ આપણા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મિક્સ હર્બ એ ટેસ્ટને અકોર્ડિંગ નાખવાનું છે. અને આની અંદર આપણે ચીઝ નાખ્યું છે, તમને ખ્યાલ હોય તો પિંચ મીઠું, સિંધવ મીઠું નાખવાનું છે. જો સોસ ઓલમોસ્ટ રેડી થવાની તૈયારીમાં છે. એકદમ બહાર જેવો સોસ આપણે ઘરે બનાવી શકીએ હવે. હા, ફૂલ હેલ્ધી. આ આજની મમ્મીઓની રેસીપી છે હેલ્ધી. એની અંદર આપણે આપણા કેપ્સિકમ પણ નાખી લેશું. જો આપણો સોસ કેવો સરસ થીક પણ થઈ ગયો છે. તમે જો એનું ટેક્સચર. તો આપણો બ્લુ રાઈસ સાથેનો સોસ રેડી છે. તો નિકિતાબેન, આપણો બ્લુ રાઈસ જે આપણે રેડી કરવાનો હતો ઓલમોસ્ટ થઈ ગયો. હા, જો તમે આ રીતનો આપણો રાઈસ રેડી થઈ ગયો છે. અને એને આ રીતે આપણે છૂટો છૂટો બનાવવાનો છે. તો તમને કલર કેવો લાગ્યો? એકદમ મસ્ત. તો છોકરાઓને તો ગમશે ને. બિલકુલ. તો આપણે હવે આ જો રાઈસ આપણો બની ગયો છે એને એક બાઉલમાં ખાલી કરી દઈશું. હવે એ પેનને પાછી આપણે ગરમ કરવા મૂકી દઈશું. આ તો આપણો બેઝિક બ્લુ રાઈસ બની ગયો છે. એની અંદર આપણું પહેલાં જશે બટર. તમને ખ્યાલ જ આવી ગયો કે આપણી રેસીપી બટર વગર બની જ નથી. અને છોકરાઓને તો બટર પ્રિય હોય જ છે. જ્યારે આપણું આ બટર ગરમ થઈ જાય એટલે આપણે આપણા કાંદાની જે મેં સ્લાઈસ કરી છે તેને સોતે કરશું.
હવે આને આપણે ગુલાબી રંગનો થવા દેવાનો છે. હવે આની અંદર શું જશે તમને ખ્યાલ છે કંઈ? જે આપણી મમ્મીની રેસીપી છે, જિંજર ગાર્લિક પેસ્ટ. મધર રેસીપી જિંજર ગાર્લિક પેસ્ટ. એટલે એવું કહી શકાય કે આ વાનગીની અંદર જિંજર ગાર્લિક પેસ્ટનો અમૂલ્ય ફાળો છે. અમૂલ્ય ફાળો છે. તમે જોઈ શકશો આપણા હજુ ઓનિયન જે આપણે ગુલાબી આછા રંગના જોઈએ છે એ થયા નથી, એટલે હું એને આ રીતે મિક્સ કરી રહી છું. ગાર્લિક જિંજરની પેસ્ટની સ્મેલ ખૂબ જ સરસ આવી રહી છે. હવે એની અંદર આપણે નાખશું આપણી મરચાંની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ. એ બી ટેસ્ટને અકોર્ડિંગ નાખવાનું છે. આપણે જ્યારે રાઈસ બનાવ્યો ત્યારે એમાં મીઠું નથી નાખ્યું, તમને ખ્યાલ હોય તો આપણે હવે આની અંદર આપણું સોલ્ટ નાખશું, એ બી ટેસ્ટને અકોર્ડિંગ. આપણે આની સાથે જે વ્હાઈટ સોસ બનાવશું એની અંદર આપણે ચીલી ફ્લેક્સનો યુઝ કર્યો છે, તો રાઈસમાં આપણે ગ્રીન ગાર્લિક એટલે મરચાંની પેસ્ટ અને જિંજર ગાર્લિકની પેસ્ટ, એટલે એકમાં ગ્રીન અને પેલામાં રેડ. હવે આપણે આપણો રાઈસ જે જો ખૂબ સરસ કલર છે અને ફૂલ હેલ્ધી, એને આ રીતે મિક્સ કરી દેશું. જો એનો કલર બી એનો એ રહ્યો છે. અને જે આપણી મરચાંની પેસ્ટ છે તે પણ જો ગ્રીન કલર સરસ રીતે દેખાઈ રહ્યો છે. તો આપણો ટેસ્ટી અને હેલ્ધી રાઈસ, બ્લુ રાઈસ રેડી થઈ ગયો છે. તો પ્રેઝન્ટેશનની તૈયારી કરશું. આ આપણી ડીશ તૈયાર છે, બ્લુ રાઈસ વિથ વ્હાઈટ સોસ. તો દર્શક મિત્રો, આપ જોઈ શકો છો બ્લુ રાઈસ આપણા રેડી થઈ ગયા છે, અને પણ વ્હાઈટ સોસની જોડે અપરાજિતાના ફૂલ વડે આપણા બ્લુ રાઈસ રેડી થઈ ગયા છે. એકદમ હેલ્ધી કહી શકાય, વિટામિનથી ભરપૂર કહી શકાય. તો અચૂકપણે આ બ્લુ રાઈસ તમે ટ્રાય કરજો અને પછી અમને પણ જણાવજો કે કેવા બન્યા હતા બ્લુ રાઈસ. અને આ રેસીપી આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે નિકિતાબેન, થેન્ક યુ સો મચ. હવે સમય થઈ ગયો છે કે નાનકડા બ્રેકનો. મળીએ છે બ્રેક બાદ. બ્લુ રાઈસ બનાવવાની સામગ્રી: અપરાજિતાના ફૂલ, બોઇલ્ડ રાઈસ, ચોખા, ડુંગળી, આદુ મરચાંની પેસ્ટ. વ્હાઈટ સોસ માટે દૂધ, મેંદાનો લોટ, ચીઝ, તેલ અને બટર.